ભક્તજનો, તમે બધા જાણતા હશો ગણપતિ દાદાનું પ્રાગટ્ય કઈ રીતે થયું. બહુ ભાદરવા સુદ ચોથ એ ગણપતિ દાદાનો આમ તો પ્રાગટ્ય દિન ગણાય. હવે એમાં થયેલું એવું કે શંકર દાદાને તો ઘણા બધા ગણ હતા, એટલે એમાં નંદીશ્વરને પાર્વતીની પાસે રાખેલા શંકર દાદાએ. તો પાર્વતીજી સ્નાન કરતા હતા અને નંદીશ્વરને બહાર બેસાડેલા અને શંકર દાદા આવ્યા. તો નંદીશ્વરે કીધું કે ભાઈ માતાજી સ્નાન કરે છે એમ. તો શંકર દાદા તો નંદીશ્વર તો કે ભાઈ તો મારે જવું છે એટલે જવા દીધા. એટલે શંકર દાદા ગયા. પાર્વતીને એમ થયું કે કોકના ગણ હોય માળા એનું કયું જ કરે, આપણું કયું ન કરે. આપણે એને કીધું તું કે કોઈ નહીં આવવા દેવાના અંદર, તો એને આવવા દીધા. એટલે ઘરના પારકા એ પારકા. આપણો બી કોઈ એક ગણ હોવો જોઈએ કે જે ટોટલી આપણું જ માને, એમ બીજા કોઈનું માને જ નહીં. આપણે કીધું એટલે એમાં પછી ફેરફાર કઈ થાય જ નહીં, એવો એક ગણ આપણો હોવો જોઈએ. એટલે પછી પાર્વતીએ પોતાની શક્તિ દ્વારા એક પુરુષનું નિર્માણ કર્યું. આજે ગણપતિ દાદા છે ને એનું પ્રાગટ્ય એ રીતે થયું. પાર્વતીએ પોતાની શક્તિ દ્વારા એક પુરુષનું નિર્માણ કર્યું અને ઈ ગણપતિ દાદા થયા. શિવ પુરાણમાં આ કથા લખાણી. આટલું વિચારી અને પાર્વતી દેવીએ પોતાના શરીરમાંથી એક પુરુષની ઉત્પત્તિ કરી. અને પુરુષ કેવા હતા તો કે સર્વ લક્ષણ સંયુક્તમ, બધા સદલક્ષણોથી યુક્ત એવા પુરુષનું નિર્માણ કર્યું. અને ઈ પુરુષ એટલે આપણા ગણપતિ દાદા. આવી રીતે ગણપતિ દાદાની ઉત્પત્તિ થઈ. પછી ગણપતિ દાદાને પાર્વતીએ દ્વારપાલ તરીકે બહાર બેહાડ્યા અને એમાં શંકર દાદા પાછા આવ્યા. એટલે ગણપતિ દાદાએ રોક્યા કે ભાઈ હવે અંદર નહીં જવાય. અને હવે તો આ સેવક તો પાર્વતીના એકદમ પોતાના પર્સનલ સેવક, અને એમાં રેખા માત્ર ન હલે આજ્ઞા થઈ. શંકર દાદાએ ઘણો આગ્રહ કર્યો પણ ગણપતિ દાદાએ ન જવા દીધા. પછી તો શંકર દાદાના જે ગણ હતા એને જરાક દુઃખ લાગ્યું કે ભાઈ આ અમારા સ્વામીને આમ અપમાન કરે. અને આજે તો નવા નવા ગણ કહેવાય ને ગણપતિ દાદા, તો બોલ્યા તો જૂના બધા. એટલે ગણપતિ દાદાને શિવ ગણને યુદ્ધ થયું, બે જણા. એટલે પછી શંકર દાદાને એમ છું મળો આ તો ઘરે ને ઘરે ડખો થયો. શંકર દાદાને એમ છું મળો આ ઘરે ને ઘરે જરા થઈ ગયું ઓલું. એટલે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને જઈને કીધું કે ભાઈ તમે આ પાર્વતીના ગણ જે છે ગણપતિ એને જઈને સમજાવો જરા. એટલે બ્રહ્માજી પછી કહે છે કે હું ત્યાં ગયો. એટલે પછી તો માંડ મૂક્યા. એટલે પછી તો થયું કેવું કે ગણપતિ દાદાએ શિવના બધા ગણો હતા અને પરાસ્ત કરી દીધા, હરવી દીધા. એટલે પછી શંકર દાદાને જરા એમ થયું કે હવે મારે હાથમાં બાજી લેવી પડશે. અને ત્રિશુલ લઈને શંકર દાદાએ ગણપતિનું માથું ઉડાડી નાખ્યું. માથું કાપી નાખ્યું એટલે પાર્વતીને લાગ્યું દુઃખ. એક તો માંડ ગણ તૈયાર કર્યો તો આપણો પર્સનલ સેવક, ને એને માથું ઉડાડી નાખ્યું. અને પછી જે પાર્વતીએ દિવ્ય શક્તિ ઉત્પન્ન કરી અને એનાથી દેવ સેના જે કાંઈ હતી એને બધાને સંહાર મળ્યા કરવા. અને ત્યારે પછી પાર્વતીને શાંત કરવા માટે શંકર દાદાએ બધા દેવોને એમ કીધું કે તમે ઉત્તર દિશા તરફ જાઓ અને જે કોઈ પેલું હામું મળે એનું માથું લઈ અને આની ઉપર ચડાવો એટલે આ છોકરો પાછો જીવતો થશે. અને એમાં પેલો હાથી મળ્યો અને હાથીનું મસ્તક લઈ અને ગણપતિ દાદા ઉપર ચડાવ્યું. એટલે જન્મથી આવા નહોતા, એમ જન્મથી આ પછી મસ્તક ચડાવેલું. એટલે આવી રીતે ગણપતિ દાદાની આ જન્મ કથા થોડી શિવ પુરાણમાં લખેલી. અને પછી ગણપતિ દાદા ઉપર મસ્તક ચડાવ્યું હાથીનું. પછી બધા દેવતાઓએ ગણપતિ દાદાને આશીર્વાદ આપ્યો, વરદાન આપ્યું